વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કલંક ગામે વન કવચનું લોકાર્પણ. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલંક ગામે વન કવચનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આમોદ જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીના હસ્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત જંબુસરના પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ, નાયબ વનરક્ષક ભાવનાબેન દેસાઈ, વનરક્ષક શ્રી વી.એમ. ચૌધરી, મદનીશભાઈ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર ઉન્નતિબેન પંચાલ, કુલદીપસિંહ યાદવ, અમીષાબેન પટેલ, પિન્ટુભાઈ પઢિયાર તેમજ કલંક ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈ અને ડેપ્યુટી સરપંચ રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, ગ્રામજનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે સહિયારા પ્રયાસો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રિપોર્ટર ધરમસિંહ મહેડા, જંબુસર.